જ્યારે તમારું માઇન્ડ ઓવરલોડ લાગે છે ત્યારે એને જબરજસ્તીથી પુશ ના કરો. હું એક કામ કરું છું, બ્રેઇન ડમ્પિંગ. એટલે શું? હું એક પેપર લઉં છું અને એમાં મનમાં જે કાંઈ થોટ્સ આવે છે એ લખી કાઢું છું. ટાસ્ક, સ્ટ્રેસ, મારે કોને ફોન કરવાના છે, રેન્ડમ કંઈ પણ થોટ્સ મગજમાં આવે છે જે મારે આજના દિવસમાં પૂરા કરવાના છે, એ બધાને લખી કાઢો. કારણ કે પ્રોબ્લેમ ટાઈમની નથી, પ્રોબ્લેમ છે આપણા મગજમાં ક્લસ્ટર્ડ માઇન્ડ થઈ ગયું છે એની. એટલા બધા વિચારો આવે છે એનો પ્રોબ્લેમ છે. એમાંથી ટોપ 3 વસ્તુને તમે સર્કલ કરો અને એ તમે આજના દિવસમાં પૂરી કરો. આનાથી થશે શું? એ દિવસ તમને હળવો લાગશે, મગજમાં કેવોસ નહીં થાય, મગજને ક્લેરિટી મળશે, એક્શન લેવા માટે તમે તૈયાર થઈ જશો, તમે તરત એક્શન લેશો. આ વસ્તુને આજે રાતે સૂતી વખતે અથવા સવારે ઉઠો ત્યારે તમારું રૂટીન ચાલુ કરો એની પહેલા તમારા માઇન્ડને ફોકસ કરવા માટે થોડો રસ્તો આપો. ટ્રાય ઇટ આઉટ. હકીકતે કહું છું, ટ્રાય કરો, વિચાર કરજો જે હું કહું છું એના ઉપર પ્લીઝ.